જો આજે હું તમને એક સરસ મજાની જે વાત મને શીખવા મળી ને આ કાગળ દ્વારા એ હું તમને શીખવા માંગુ છું। હવે આ કાગળ જે છે ને એકદમ સીધો રાખવાની મેં કોશિશ કરી તો તમે જોતા હશો કે કાગળ એકદમ સીધો જે છે એ ઊભો રહેતો નથી। હું ફરી વાર ટ્રાય કરું કે કાગળ જે છે એ સીધો ઊભો રહે, પણ કાગળ સીધો ઊભો રહેતો નથી। આપણે બે ત્રણ વખત ટ્રાય કરી, કાગળ જે છે આમ કરી તો સીધો ઊભો રહે, પણ ઊભો નથી રહેતો। હવે આપણે થોડુંક બીજો પ્રયોગ કરીએ। આ જ કાગળને આપણે જે છે એ કચરામાં ફેંકતી વખતે જે રીતે હાલત કરી છે અને ફરી વખત કાગળને ખોલી અને જોઈ કે કાગળ સીધો ઊભો રહેશે કે નથી ઊભો રહેતો? ઊભો રહીશ ને? રેડી। હવે તમે જોતા હશો કે કાગળને મેં આ રીતે હાલત કરી હતી, ફરીથી મેં કાગળને ખોલ્યો અને કાગળને એકદમ સીધો કરી અને ઊભો રાખવાની કોશિશ કરી તો કાગળ જે છે એકદમ ઊભો રહ્યો। હવે આના ઉપરથી આપણે એ શીખવાનું છે કે ખરેખરમાં આ કાગળ છે ને આપણું જીવન છે, અને જે મેં એને કળશલી જે પાડી છે ને એ આપણા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, સમસ્યા છે અને દુઃખ છે। જેમ આપણા જીવનમાં સમસ્યા અને દુઃખ અને પ્રશ્નો આવે ને તો આપણે ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એની સામે આપણે અડગ ઊભા રહી શકીએ। જ્યારે કાગળ એકદમ સીધો હોય છે, એના જીવનમાં કોઈ સમસ્યા, કોઈ પ્રશ્ન કે કોઈ દુઃખ કે કાંઈ પણ કોઈ ઘટના નથી બનતી, સંઘર્ષ નથી આવતો, તો એ જીવનમાં ઊભો રહી શકતો નથી। જ્યારે આ કાગળની જેમ સંઘર્ષ, દુઃખ, પરિસ્થિતિ ખરાબ આવે છે, બરોબર છે, સમસ્યાઓ પ્રશ્નો આવે છે ને ત્યારે આપણે જીવનની અંદર અડગ પોતાના પગ ઉપર જે છે ઊભા રહી શકીએ છીએ આ કાગળની જેમ। એટલે જીવનની અંદર દુઃખ હોય, સમસ્યા હોય, પ્રશ્નો હોય, આવવા જરૂરી છે। થેન્ક યુ વેરી મચ।